સમાચારો જોઈએ વિસ્તારથી અને સૌથી પહેલા વાત કરવી છે ગોપાલ ઇટાલિયાની। આમ તો એ પાટીદાર દીકરી પાયલ ગોટી જેના નામ ઉપર છેલ્લા ઘણા સમયથી રાજકીય ઘમાસાણ ચાલી રહ્યું છે, એક પાટીદાર પોલિટિક્સ ચાલી રહ્યું છે। આ મુદ્દો શરૂ થયો હતો કૌશિક વેકરિયા ધારાસભ્ય અને નાયબ દંડક વિધાનસભામાં એમને બદનામ કરવાના એ લેટર કાંડથી, પણ એ લેટર કાંડ એક બાજુ રહી ગયો અને ત્યારબાદ હવે આ પાટીદાર દીકરીના અપમાનનો મુદ્દો સર ચડીને બોલી રહ્યો છે। અને એમાં પણ એક પાયલ ગોટી એ પાટીદાર દીકરીનો એક ઇન્ટરવ્યુ સામે આવ્યો જેમાં તેણે આરોપ લગાવ્યો કે મને પટ્ટાથી પોલીસે માર માર્યો હતો। ત્યારે ગોપાલ ઇટાલિયા એમને ન્યાય માટેની વાત કરી રહ્યા હતા, સુરતમાં એક સભા ગજવી રહ્યા હતા અને એ દરમિયાન તેમણે અફસોસ વ્યક્ત કર્યો કે હું એ દીકરીને ન્યાય નથી અપાવી શક્યો અને પોતાની જ જાતને પટ્ટો કાઢી અને મારવા લાગ્યા અને એક પછી એક પોતાના ઉપર 6-7 પ્રહાર કરી દીધા। એ પટ્ટાથી તેમનું શરીર લાલચોળ થઈ ગયું હતું અને ત્યારબાદ પણ એ કહેતા રહ્યા કે હું એ દીકરીને ન્યાય નથી અપાવી શક્યો, એના માટે મને માફ કરજો। અને ગોપાલ ઇટાલિયા જે કહી રહ્યા છે કે હું ન્યાય નથી અપાવી શક્યો અને જાહેર મંચ ઉપરથી પોતાને પટ્ટા માર્યા છે। કૃષ્ણા સાથે ચર્ચા કરીએ। કૃષ્ણા, એ વાત કદાચ ગોપાલ ઇટાલિયાની એમની જગ્યાએ સાચી કે ન્યાય નથી અપાવી શક્યા, કાયદો વ્યવસ્થાની કથળતી વાત પણ કરી, પણ આ રીતે આક્રોશ વ્યક્ત કરવો, આ રીતે પોતાની જ જાતને નુકસાન પહોંચાડવું, ક્યાંક ને ક્યાંક આનો ક્યાંક રાજકીય ઇશારો, કંઈક આનું રાજકીય બેકગ્રાઉન્ડ પણ પાછળ દેખાય છે। બિલકુલ નુપુર, આ જ્યારથી આ લેટરકાંડ સામે આવ્યો ત્યારથી આપણે જોયું કે એમાં રાજનીતિ ભરપૂર થઈ છે અને રાજનીતિના નામે તમાશા પણ થયા, નાટક પણ થયા અને ત્યારબાદ એ પાટીદાર યુવતીની ધરપકડ કરવામાં આવી હતી। ત્યારબાદ પણ આપણે જોયું કે એ મામલો લેટરકાંડ બાજુમાં રહી ગયો હતો અને એ મામલાએ વિવાદાસ્પદ સ્વરૂપ ધારણ કર્યું હતું। ઘણી બધી એમાં રાજનીતિ થઈ, આક્ષેપ પ્રત્યાક્ષેપ થયા, વાર પલટવાર થયા, પરંતુ આ બધા વચ્ચે ગઈકાલે પાયલ ગોટી નામની એ યુવતીએ એવા આરોપ લગાવ્યા કે પોલીસ દ્વારા મને માર મારવામાં આવ્યો હતો અને ત્યારબાદ પણ કોંગ્રેસના નેતા અને પાટીદાર આગેવાનો દ્વારા ઘણા બધા પ્રહાર કરવામાં આવ્યા પોલીસની કામગીરીને લઈને। અને ગોપાલ ઇટાલિયા કે જે પોતાના આવી રીતે વાક પ્રહાર માટે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પર તો વારંવાર વાક પ્રહાર કરતા જ રહે છે, ક્યારેક ન બોલવાનું પણ બોલી દે છે અને એના કારણે એ વિવાદમાં આવતા રહે છે, પરંતુ આ એ વિડીયો સામે આવ્યો છે સુરતના એક કાર્યક્રમમાં અને એમાં એ પોતે જાતે જ એવું બોલે છે કે આ પાટીદાર દીકરીને ન્યાય અપાવવા માટે હું એસપીને પણ મળ્યો પરંતુ હું ન્યાય ન અપાવી શક્યો। ભૂતકાળમાં ગુજરાતમાં અનેક ઘટનાઓ બની, અલગ અલગ કાંડની વાત કરી અને આ બધા માફિયાઓ માટે પણ હું લડ્યો, એમને પીડિતોને ન્યાય અપાવવા માટે, પરંતુ હું ન અપાવી શક્યો અને એના કારણે હું મારી જાતને જ સજા આપું છું ને એમ કહીને તેઓ પોતાની જાતને પટ્ટા મારવા માંડ્યા। પરંતુ આની પાછળનું રાજનીતિ, કારણ કે એ પોતાની આવી ટેક્ટિક્સ માટે જાણીતા છે ગોપાલ ઇટાલિયા, અને એ જ કારણ છે કે આપનો એક ચહેરો કે જે સૌથી વધારે જો પોતાના નિવેદનોને કારણે કે પોતાના કોઈ કૃત્યોને કારણે વિવાદમાં અથવા તો ચર્ચામાં આવતો રહેતો હોય તો એ ગોપાલ ઇટાલિયા છે અને એના કારણે જ આ વિડીયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે ગોપાલ ઇટાલિયાનો। જો કે ઈસુદાન ગઢવીને પણ જ્યારે આ મામલે સવાલ કરવામાં આવ્યા ત્યારે એમણે એમ પણ કહ્યું કે એમણે જે પણ કર્યું છે એ સાચું છે, કારણ કે ગુજરાતની પોલીસ, ગુજરાતની સરકારે બહેરી થઈ ગઈ છે અને એમના કાન સુધી અવાજ પહોંચાડવા માટે કંઈક આવું જ કરવું પડે એમ છે। પરંતુ ભારતીય જનતા પાર્ટી તરફથી એવા પણ કટાક્ષ કરવામાં આવ્યા કે ગોપાલ ઇટાલિયા જ્યારે એમને પ્રદેશ અધ્યક્ષ પરથી હટાવી દેવામાં આવ્યા અને ઈસુદાન ગઢવીને એમને ન બનાવવામાં આવ્યા અને ઈસુદાન ગઢવીને બનાવવામાં આવ્યા અને એના માટે ચર્ચામાં રહેવા માટે તેઓ આવું બધું કરતા રહે છે। અને મેં નક્કી કર્યું છે કે આ દીકરીના પટ્ટા મારા છે, પટ્ટા મને મળવા જોઈએ અને ગુજરાતનો આત્મા જાગવો જોઈએ। ગુજરાતનો આત્મા જાગવો જોઈએ, હવે ગુજરાતનો આત્મા જાગવો જોઈએ, આત્મા જાગવો જોઈએ ગુજરાત આખાનો। દીકરીને પટ્ટા કેવી રીતે પોલીસ મારે મૂકી દો, ગુજરાતનો દોસ્તો આત્મા જાગવો જોઈએ, આત્માની અંદર લાગવું જોઈએ। દીકરીને પોલીસ કેવી રીતે પટ્ટા મારી શકે દોસ્તો? એક ચર્ચા અત્યારે ફરી એકવાર શરૂ થઈ છે કે શું કોરોના જેવી પરિસ્થિતિ ફરીથી આવશે, કારણ કે એક વાયરસ જે ચીનમાંથી દુનિયામાં ફેલાવતો હોવાની વાત થઈ રહી છે, HMPV વાયરસ, જેણે દુનિયાનું ટેન્શન વધાર્યું છે અને એની સાથે જ ગઈકાલથી એક વાત સામે આવી હતી કે બેંગ્લોરમાં 2 કેસ HMPVના અને એના પછી આજે સવારે જ્યારે સમાચાર સામે આવ્યા કે ગુજરાતમાં 1 કેસ નોંધાયો છે, અમદાવાદમાં 1 કેસ નોંધાયો છે અને આખા ગુજરાતમાં ખળભળાટ અને ચિંતા વ્યાપી ગયા હતા। પણ એ જે હોસ્પિટલની અંદર એ કેસ નોંધાયો હતો ત્યાં સંદેશ ન્યૂઝ પહોંચ્યું,
આખરે આ કેસ શું છે, ક્યાંથી આવ્યો છે? એક બાળકમાં આ કેસ છે, 2 મહિનાના બાળકમાં. તો એ બાળક ક્યાંથી આવ્યું છે, કેવી રીતે ગુજરાતમાં કેસ ફેલાયો છે કે નહીં, ઘણી બધી ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી. અને સંદેશ ન્યૂઝ એ હોસ્પિટલ પહોંચ્યું અને ત્યાં સત્ય ચકાસ્યું. તો જે હકીકત સામે આવી છે એમાં એવું છે કે બાળક ગુજરાતનું નથી. ચીનમાં ફેલાયેલ HMPV વાયરસનો પ્રથમ કેસ ગુજરાતમાં પણ સામે આવ્યો છે. અમદાવાદમાં જે આ કેસ સામે આવ્યા હોવાની માહિતીઓ પ્રાપ્ત થઈ રહી છે. ડૉક્ટર આપણી સાથે છે, ડૉક્ટર નીરવ, તેમની સાથે વાતચીત કરીશું. સર, આ જે બાળક છે 2 મહિનાનું, આપણી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યું હતું, જેનો રિપોર્ટ અત્યારે પોઝિટિવ આવ્યો છે, શું કહેવું છે? બાળક ક્યાંનું હતું, સિમ્ટમ્સ શું હતા? હા, બેઝિકલી આ બાળક આપણે ત્યાં 24મી તારીખે રિફર થયું હતું. આ બાળક ડુંગરપુરનું બેઝિકલી છે. ત્યાંથી મોડાસા એ લોકો બતાવવા ગયા હતા અને બાળકને શ્વાસમાં તકલીફ વધતા આપણે ત્યાં બાળક એડમિટ કરવામાં આવ્યું હતું. બાળકને જે નોર્મલી શરદી ખાંસી જ્યારે વધી જાય, ત્યારે કફ ભરાઈ જાય, ત્યારે જે નોર્મલી લક્ષણો કહેતા હોઈએ કે જે બાળકને શ્વાસમાં તકલીફ થયું, ઓક્સિજન સેચ્યુરેશન ડાઉન થયું, એ બધી તકલીફો હતી. એટલે અમે લોકો એને વેન્ટિલેટર સપોર્ટ આપ્યો અને જોડે જોડે અમે લોકોએ થ્રોટ સ્વેબ મોકલ્યો હતો કે જેમાં આવા લગભગ 20 વાયરસો એક સાથે ડાયગ્નોઝ થતા હોય. હવે એ રિપોર્ટ અમારો પોઝિટિવ આવ્યો મેટાન્યુમો વાયરસનો. એટલે અહીંયા હવે ખાલી તમારું ધ્યાન દોરવા ચાહીશ કે ભાઈ આ હ્યુમન મેટાન્યુમો વાયરસ છે કે એના માટે આપણે આગળ તપાસ હાથ ધરવાનું કીધું છે. પણ હા, મેટાન્યુમો વાયરસ તો હતો અને જે પ્રમાણે લક્ષણો હતા એ સામાન્ય પેલા શરદી ખાંસીના ફ્લૂના જ હતા. વાત કરીએ આપણે તો એડમિટ કર્યા પછી વેન્ટિલેટરનો સપોર્ટ બાળકને જરૂર પડી, એક્સરસાઇઝ બધી આપણે ફિઝિયોથેરાપી કહેવાય એ બધી ટ્રીટમેન્ટ કરી, નેબ્યુલાઇઝેશન બધી ટ્રીટમેન્ટ આપ્યા પછી બાળકને ઘણી રિકવરી મળી ગઈ. બાળક નાના મશીન પર આવી ગયું અને અત્યારે તો બાળક આપણું ડિસ્ચાર્જને લાયક થઈ ગયું છે. એટલે ફર્સ્ટ ઓફ ઓલ હું એ કહીશ કે કોઈ ચિંતા કરવાની કે કંઈ અમદાવાદમાં આવી ગયો છે એવું બી કંઈ વાત કરવાની મને જરૂર લાગતી નથી. હા, મેટાન્યુમો વાયરસ છે, આ તો અમે પહેલાં બી જોતા હતા. એ ઓલમોસ્ટ અમે લોકો લગભગ 2001-2થી આવા જોઈ રહ્યા છીએ. હ્યુમન આવે, એવિયન આવે, જેમ કોરોનામાં નતા બહુ બધા ટાઈપ આવે. કોરોના કેવું નહોતું કે 2017માં કે 18માં પહેલી વાર આવ્યો, એના પહેલાં બી હતો. પણ જસ્ટ જ્યારે બી આવો વાયરસ આવે તો બેઝિક આપણે પ્રિકોશનરી સ્ટેપ કહેતા હોઈએ, હેન્ડ વોશિંગ, માસ્ક યુઝ કરો, ડૉક્ટરને બતાવો, બેઝિક ટ્રીટમેન્ટ લેતા રહો અને હાઇડ્રેશન રાખો. બીજું કોઈ ટેન્શન કરવાની, પેનિક કરવાની જરૂર નથી. એમાં મેઇનલી બનાસકાંઠાને 2 ભાગમાં રાજ્ય સરકાર દ્વારા વિભાજિત કરવામાં આવ્યો છે અને આમાંથી વાવ થરાદ જિલ્લો બનાસકાંઠામાંથી બનાવવામાં આવ્યો છે. અને આ બનાસકાંઠામાં વાવ થરાદ શરૂઆતમાં ઘણો બધો વિરોધ, ઘણી બધી વાતો આપણે જોઈ હતી. પણ એ પછી જ્યારે શંકર ચૌધરી આજે પહોંચ્યા છે, જે દ્રશ્યો ટીવીની સ્ક્રીન ઉપર દેખાય છે, એમના ભવ્ય સ્વાગતના દ્રશ્યો છે. લાખણી પછી થરાદ પહોંચ્યા હતા શંકર ચૌધરી અને ત્યાં ઢોલ નગારા સાથે પ્રચંડ જનમેદનીએ તેમનું સ્વાગત કર્યું હતું. અને શંકર ચૌધરીએ પણ આ નવા જિલ્લાના વિકાસ માટે કટિબદ્ધ હોવાનું જણાવ્યું હતું. વાવ થરાદને અલગ જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે. શંકરભાઈ ચૌધરીનું અભિવાદન કાર્યક્રમ થરાદ ખાતે થયો છે. વાત કરીશું શંકરભાઈ ચૌધરી સાથે. શંકરભાઈ, મોટી સંખ્યામાં લોકો અહીં એકત્ર થયા છે. આપનું અભિવાદન કાર્યક્રમ અહીં યોજાયો છે. કઈ રીતે જે કરવામાં આવ્યું, કેટલો ફાયદો બંને જિલ્લાને? આ જિલ્લાનું વિભાજન નથી, આ જિલ્લાના નવા નિર્માણનું કામ છે. નવા જિલ્લા નિર્માણનું કામ છે અને નવા જિલ્લાના નિર્માણના કામ માટે કરીને હું રાજ્યના મુખ્યમંત્રીશ્રીનો આભાર માનીશ. આ પ્રજાજનો જે આવ્યા છે એ દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ અને મુખ્યમંત્રી શ્રી આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ, આ બંને પ્રત્યેનો પ્રેમ અને લાગણી છે. એમને લાગણી બતાવવા માટે ખાસ કરીને આવ્યા છે, એમનો આભાર માનવા માટે અહીં આવ્યા છે. આ સરહદી વિસ્તારનો વિકાસ આ અલગ જિલ્લો બનવાને કારણે, નવો જિલ્લો બનવાને કારણે અનેક રીતે થશે. આ સરહદી વિસ્તાર અનેક રીતે આગળ વધશે અને આવનારા સમયમાં સામાન્ય માણસને આના ખૂબ મોટો ફાયદો થશે. તંત્રમાં ડબલ જેટલા અધિકારીઓ, ડબલ જેટલા કર્મચારીઓ, ડબલ જેટલી ગ્રાન્ટો, વ્યવસ્થાઓ, સુવિધાઓ ઊભી થશે. આરોગ્યની હોય, શિક્ષણની સુવિધાઓ ઊભી થશે. કૃષિ આધારિત જિલ્લો છે એટલે ખેતીની અંદર પણ ખૂબ મોટું કામ અહીંયા આ વિસ્તારની અંદર થશે. હું માનું છું કે આ સરહદી વિસ્તારના એક વિકાસ માટેનો નવો સૂર્યોદયની શરૂઆત આ નવા વાવ થરાદ જિલ્લાને કારણે થયો છે. એટલે શંકર ચૌધરી નવો જિલ્લો બનવાથી શું ફાયદા થશે એની વાત કરી રહ્યા છે અને સાથે જ કહી રહ્યા છે કે આ જિલ્લાનું વિભાજન નથી, એક નવા જિલ્લાનું નિર્માણ છે. પણ આ જિલ્લાનું વિભાજન છે એ ત્યાંની જનતા પણ કહી રહી છે ને એટલા માટે જ તો દિયોદરને એક જિલ્લો બનાવવા માટેની માંગ ઉઠી રહી છે. અને એની સાથે સાથે કાંકરેજ માટે માંગણી થઈ રહી છે કે વાવ થરાદમાં નહીં પણ કાંકરેજને રાખવામાં આવે બનાસકાંઠામાં. અને આ જ વાતને લઈ અને વિરોધ પ્રદર્શન પણ થઈ રહ્યા છે. ફ્લેક્સ, બેનર, પ્લેકાર્ડ સાથે માંગણી કરવામાં આવી રહી છે કે દિયોદરને જિલ્લો બનાવવામાં આવે. ઉગડ સમિતિએ આ માંગણી કરી છે. તો બીજી બાજુ કાંકરેજનો સમાવેશ પાલનપુરમાં, વાવ થરાદમાં નહીં પાલનપુરમાં કરવા માટેની ઉગ્ર માંગ ઉઠી રહી છે.
ઓગળ જિલ્લા સંકલન સમિતિ દ્વારા ઉપવાસ આંદોલનનું એલાન. ઓગળ જિલ્લાની માંગને લઈને ઓગળ જિલ્લા સમિતિએ આવતીકાલ તારીખ 7/1/2025ને મંગળવારથી ઉપવાસ આંદોલનનું એલાન જાહેર કરેલ છે. આવતીકાલથી સવારે 10 વાગ્યાથી પ્રાંત કચેરી દિયોદર ખાતે ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવશે. અમારી સૌની એવી માગણી છે, લાગણી છે કે સરકારશ્રી અમારા સર્વ કોંકરેજ તાલુકાના જનતાનું માગણી ધ્યાને લઈ અને અમારા તાલુકાને બનાસકાંઠામાં જ રાખે એવી અમારી નમ્ર વિનંતી છે. અને કદાચ સંજોગો વસાત કાંકરેજ તાલુકાને બીજા જિલ્લામાં ફરવાનું થાય તો અમારું સંસદીય ક્ષેત્ર પાટણ છે તો પાટણમાં સમાવેશ થાય. બાકી અમારા તાલુકા માટે થરાદ તો આજે નહીં અને ક્યારેય નહીં એવી સર્વે લોકોની માગણી છે. કાંકરેજની જે લાગણી છે એ લાગણી પહોંચાડવા માટે અમે આજે મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું છે. મામલતદારશ્રીએ અમને હૈયાધારણા આપી છે કે હું તમારી લાગણી સરકારશ્રી પહોંચાડીશ. અને નવી મહાનગરપાલિકા બનવા જઈ રહી છે અને સ્વાભાવિક છે કે નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બને તો એનો વ્યાપ પણ વધે ને જ્યારે વ્યાપ વધે તો આજુબાજુના ગ્રામ્ય વિસ્તારો પણ મહાનગરપાલિકામાં સમાવિષ્ટ થાય. આમ તો ક્યાંયથી કોઈ એટલો મોટો વિરોધ નથી જોવા મળ્યો એક ગામને બાદ કરતા અને એ ગામ છે સરદાર પટેલની જન્મભૂમિ. આમ તો જન્મભૂમિ નડિયાદ પણ સરદાર પટેલ જેમનો ઉછેર થયો, જેમનું પૈતૃક ગામ છે એ કરમસદમાંથી માંગણી ઉઠી છે કે આણંદ નગરપાલિકા મહાનગરપાલિકામાં એનો સમાવેશ ન કરવામાં આવે કારણ કે કરમસદની એક પોતાની ઓળખ છે, સરદાર પટેલના ગામ તરીકેની ઓળખ છે અને સરદાર સાહેબના ગામની ઓળખ અકબંધ રાખવાની જબરજસ્ત માંગ ઉઠી રહી છે અને એના જ કારણે આ આખું ગામ સ્વયંભૂ સજ્જડ બંધ પાડ્યું અને વિરોધ કર્યો હતો આણંદ મહાનગરપાલિકામાં સમાવિષ્ટ થવાનો. ઇરશાદ પાસેથી વિગતે જાણીએ. જે નુપુર જે કરમસદ ગામ છે જે સરદાર પટેલની કર્મભૂમિ છે અને તેઓનું પૈતૃક ગામ છે જેની એક આગવી ઓળખ છે અને કરમસદ એ સરદાર પટેલના નામથી ઓળખાય છે. ત્યારે આ કરમસદ ગામને આણંદ મહાનગરપાલિકામાં તેનો સમાવેશ કરવામાં આવ્યો છે જેને લઈને ગ્રામજનો કહી રહ્યા છે કે જો મહાનગરપાલિકામાં તેનો સમાવેશ કરવામાં આવશે તો જે ઓળખ છે તેની ઓળખ જળવાઈ નહીં રહે અને તે નામશેષ થઈ જશે, જેને લઈને આ વિરોધ કરવામાં આવી રહ્યો છે. હાલ આજે જે ગામજનો છે તેઓએ સ્વૈચ્છિક બંધ પાડ્યો હતો અને સમગ્ર ગામની તમામ દુકાનો, શાળા, કોલેજો અને મંદિરો પણ બંધ રહ્યા હતા અને તમામ લોકો ગ્રામજનો આ બંધમાં જોડાયા હતા અને આગામી સમયમાં પણ જો સરકાર દ્વારા આ નિર્ણયમાં ફેરબદલ કરવામાં નહીં આવે તો વિવિધ કાર્યક્રમો આપીને વિરોધ પ્રદર્શન ચાલુ રાખવામાં આવશે તેમ ગ્રામજનો જણાવી રહ્યા છે. જી. અને હવે વાત કરવી છે એક નવા જ વિવાદના રોપાતા મૂળિયાની, કારણ કે એક એવા ઉદ્યોગપતિ જે કદાચ ક્યારેય મીડિયા સામે નથી આવતા, કદાચ જિંદગીમાં પહેલીવાર મીડિયા સામે આવ્યા હશે કરસનભાઈ પટેલ. અને મીડિયા સામે જ્યારે આવ્યા પાટણના એક સમારંભની અંદર તેઓ હતા, ઋષિકેશભાઈ પણ એમની સાથે હતા અને ત્યાં જઈ અને એમને જે નિવેદન આપ્યું પત્રકારો સામે, મીડિયા સામે, એને એક નવો વિસ્ફોટ, એક નવો જ વિવાદનો વંટોળ ઊભો કરી દીધો છે. કરસનભાઈ દ્વારા એવું નિવેદન આપવામાં આવ્યું કે પાટીદાર અનામત આંદોલનથી સરકારને મળ્યું શું, સાથે જ આનંદીબેને જે ખુરશી છોડવી પડી એની પણ એમણે વાત કરીને એની સાથે સાથે સમાજને કશું જ ન મળ્યું હોવાની વાત કરી. પણ એની સામે આ આંદોલનનો જે ભાગ રહ્યા હતા એ આંદોલનકારીઓ એમાંથી કેટલાક અત્યારે નેતા બની ચૂક્યા છે. એમના દ્વારા કહેવામાં આવ્યું કે સમાજને ઘણું બધું મળ્યું છે, ઈબીસી મળી છે અને કેટલાક નેતાઓ પણ મળ્યા છે સમાજને અને ગુજરાતને. સરકારને વાલા થવા માટેનું આ એક નિવેદન હોય એવું મને લાગી રહ્યું છે. કરસનભાઈએ જે નિવેદન આપ્યું છે તેનાથી એને માહિતી મળવી જોઈએ કે 1000 કરોડનું સ્વાવલંબન યોજના, 500 કરોડ રૂપિયાનું બિન અનામત વર્ગનું દીકરાઓને ભણવા માટેનું એજ્યુકેશન સહાય અને સાથે સાથે 10% અનામત નોકરી અને એડમિશન મેડિકલ પ્રક્રિયામાં જે 10%ની જોગવાઈ થઈ છે એ પાટીદાર આંદોલનની દેન છે. સાહેબ, પાટીદાર આંદોલનથી સમાજને શું મળ્યું છે ને એ સમાજના જે વંચિત લોકો હતા ને જે આજે અમેરિકામાં ને જે બીજે છોકરાઓ સહાય લઈને ભણે છે એને પૂછજો. પાટીદાર અનામત આંદોલનથી શું ફાયદો થયો એ કદાચ કરસનભાઈને ન ખબર હોય, કેમ કે કરસનભાઈ કરોડપતિ છે અને પાટીદાર અનામત આંદોલન એ સમાજના નબળા વર્ગો માટે હતું. પાટીદાર અનામત આંદોલનના કારણે 10% ઈબીસીનો લાભ થયો, 1000 કરોડ સ્વાવલંબન યોજના મળી અને બિન અનામત આયોગ અને નિગમ મળ્યું. એ આંદોલનની અંદર જે લોકો રાજકારણ સાથે રોટલા શેકીને મોટા થવા ગયા છે એ લોકો થયા છે, એ નગ્ન સત્ય છે. પણ સાથે સાથે એમને એવું કહ્યું કે આંદોલનથી ફાયદો નથી થયો. આ દુઃખ છે કે અમારા 14 દીકરાઓ શહીદ થઈ ગયા છે. પણ આંદોલન હોય એટલે આંદોલનની અંદર કેટલા પણ ભાઈઓને આંદોલન માટે લડતા જેલમાં જવું પડ્યું છે, ખોટા કેસો પણ થયા છે અને હજી પણ અમારા ઘણા બધા મારી સાથે કેટલાય ભાઈઓ છે કે એમના કેસ હજી પણ ચાલી રહ્યા છે. કાર્યક્રમમાં
બાળકોને, તેજસ્વીતાઓને જે સરકારી નોકરીમાં લાગ્યા છે એમને ઇનામ વિતરણ અને એમના સન્માનનો કાર્યક્રમ હતો. એટલે પહેલાં તો આ કાર્યક્રમની અંદર જ પાટીદાર અનામત આંદોલનના કારણે EWSથી જેઓ નોકરીઓમાં લાગ્યા છે ને એમના સન્માન થયા છે. એટલે પહેલાં તો મારે કાકાને કેવું છે કે તમે જેમનું સન્માન કર્યું એમને પૂછો કે આંદોલનથી શું લાભ થયો છે. જે તમે જે મંચ પર બોલ્યા છો ને એ મંચ જ આંદોલનના કારણે ઊભું થયું છે. અને આ જ પાટીદાર આંદોલનમાં એકબીજાની સામે ઉભેલા નીતિન પટેલ અને હાર્દિક પટેલ બંને એક સાથે પહેલી વાર મંચ ઉપર જોવા મળ્યા. કડીમાં એક કાર્યક્રમ હતો અને એમાં હાર્દિક પટેલ અને નીતિન પટેલ એક સાથે મંચ ઉપર હતા અને બંને જ્યારે એક સાથે મંચ ઉપર હોય અને એકબીજાના વિશે કોઈ કોમેન્ટ ના થાય એવું કેવી રીતે બની શકે? ખૂબ રસપ્રદ બંનેનો અહીંયા આગળ વાર્તાલાપ રહ્યો. આમ તો વાર્તાલાપ નહીં પણ બંને ભાષણ આપ્યું એક પછી એક વારાફરતી, પણ એમાં હાર્દિક પટેલ એ કહેતા જોવા મળ્યા કે કડીથી પણ જબરજસ્ત વિરમગામનો વિકાસ કરવાનો છે, તો નીતિન પટેલ એવું કહેતા જોવા મળ્યા કે પહેલું પગથિયું મંત્રી છે, બીજી બધી વાત પછી. અને એની સાથે હાર્દિક પટેલે સ્વીકાર્યું પણ ખરું કે નીતિન કાકાને અમે ખૂબ હેરાન કર્યા છે. અહીંયા પ્રવક્તા આપણા સંચાલન કરે છે સાહેબે એમણે ખૂબ શુભેચ્છા આપી દીધી, બહુ મોટું સ્ટેજ આપી દીધું. એ સ્ટેજ હું અત્યારે નહીં બોલું, પણ હું એમ કહીશ કે પહેલું સ્ટેજ મંત્રીનું આવે એટલે પહેલા મંત્રી બને એવી આપણે બધા ઉમિયા માતાને પ્રાર્થના કરીએ. પછી બીજું સ્ટેજ જ્યારે આવે ત્યારે આવે. એ સ્ટેજ આવતા તો બહુ વાર લાગે, પણ પહેલું સ્ટેજ વહેલું આવે તો યુવાન છે, ભણેલા ગણેલા છે, સમાજના નેતા છે અને ખૂબ પ્રગતિશીલ વિચારો ધરાવે છે. આમને ધારાસભ્ય બને આટલો સમય થયો, ઘણા ધારાસભ્યોના કેટલાય વિવાદ ચાલતા હોય, કોઈનું આવું હોય ને કેનું તેવું હોય ને બધું કંઈકનું કંઈક એમનું જુદું જુદું પ્રજાની વચ્ચે ચર્ચાતું હોય. પણ મારી જાણકારી પ્રમાણે હાર્દિકને ધારાસભ્ય બન્યા પછી આ દિવસ સુધી એક પણ વિવાદ એમના નામે કોઈ ઊભો થયો નથી. એ અગત્યનું છે. અને ઘણા બધા વખાણ પણ કરી રહ્યા છે નીતિન કાકા હાર્દિક પટેલના. મનીષ મારી સાથે જ, મનીષ સાથે વાત કરીએ. મનીષ, નીતિનભાઈની આ ખાસિયત છે અને મોઘમમાં ઘણું બધું કહી દેતા હોય છે, હસતા હસતા સામેવાળાની મજા લઈ લેતા હોય છે. અને એવું જ અત્યારે સ્ટેજ ઉપર જોવા મળ્યું. એક બાજુ કહ્યું કે કોઈ વિવાદ નથી, બીજી બાજુ કહ્યું કે વિકાસ કરવો હોય, કડીની ટોલે આવવું હોય તો પહેલા મંત્રી થવું પડે. બિલકુલ. અને સમય સમય બલવાન હે નહીં પુરુષ બલવાન, કાબે અર્જુન લૂંટ્યો વહી ધનુષ વહી બાણ. સમય યાદ છે આપણને 2015નો એ સમય હતો જ્યારે નીતિનભાઈ કહેતા હતા કે હાર્દિક તારા જેવા 5600 જોઈ લીધા. આજે સમય બદલાયો છે, બંને એક જ મંચ પર છે અને નીતિનભાઈ હાર્દિક પટેલના ખૂબ દિલ ભરીને વખાણ કરે છે. એવું પણ કહી રહ્યા છે કે હાર્દિક પટેલ જ્યારથી ધારાસભ્ય બન્યા છે, જેમ તમે કહ્યું એમ ચૂંટણી લેતા એ પણ કહ્યું કે પહેલાના તો ગમે તે હોય ધારાસભ્ય હોય એટલે નાના મોટા વિવાદો થતા રહે, પરંતુ હાર્દિકે જ્યારથી ધારાસભ્ય બન્યા પછી માત્ર લોકોની સેવા કરી છે, ખૂબ કામ કરે છે, દિવસ રાત ખેડૂતો માટેની ચિંતા કરે છે, કડીથી લઈને વિરમગામ સુધી દરેકનો વિકાસની વાત કરે છે. તો બીજી બાજુ હાર્દિકે પણ નીતિન કાકા માટે એવું કહી દીધું કે એક સમય હતો કે મેં નીતિનભાઈને ખૂબ ગાળો ભાંડી છે, એક સમય હતો કે અમે બંને કાકા ભત્રીજા સામસામે રહેતા હતા, પરંતુ હવે નીતિનભાઈની સાથે રહીને કામ કરવું છે, એમના માર્ગદર્શનમાં કામ કરવું પડે છે. અને આ જ રાજનીતિ છે અને રાજનીતિના અસલ રંગ આ જ છે. નોપોર અને આગળ વાત કરવી છે જૂનાગઢથી મળતા મોટા સમાચારની. જૂનાગઢ એસપી દ્વારા અચાનક રાજીનામું ધરી દેવામાં આવ્યું છે અને પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ છે. અંગત કારણોસર રાજીનામું આપતા હોવાનું કહી હર્ષદ મહેતાએ પોતાનું રાજીનામું આપ્યું છે અને એને સ્વીકારી પણ લેવામાં આવ્યું છે. કેતન ફોન લાઈન પર જોડાયા છે. કેતન, આમ અચાનક રાજીનામું ભલે અંગત કારણોસર કહેવાય રહ્યું હોય, પણ શું ચર્ચાઓ થઈ રહી છે રાજીનામા પાછળ? જે ચોક્કસ કે જે રાજીનામું આપવામાં આવ્યું છે એસપી હર્ષદ મહેતા દ્વારા અચાનક રાજીનામું ધરી દેતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. ખાસ કરીને ઘણા સમયથી જૂનાગઢમાં એસપીની જે સારી કામગીરી છે તેને લઈને પણ લોકો પણ તેને બિરદાવી રહ્યા હતા, પરંતુ અચાનક રાજીનામું દેતા અનેક તર્ક વિતર્કો થઈ રહ્યા છે. ખાસ કરીને જે રીતે રાજીનામું સચિવાલયમાંથી જે હોમ ડિપાર્ટમેન્ટ છે તેમાંથી મંજૂર પણ કરી દેવાનું છે અને આવતીકાલે જૂનાગઢમાં તેનો ભવ્ય રોડ શો યોજાશે અને તેમની નિવૃત્તિને તેમને છે સન્માનિત કરવામાં આવશે તેવું આખો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો છે. આમ રાજીનામું દેતાની સાથે જ હર્ષદ મહેતા ક્યાં અંગત કારણોસર રાજીનામું આપ્યું હોવાનું અત્યારે તો ચર્ચાએ જોર પકડ્યું છે. જી, અને હવે વાત કરવી છે ભારતીય જનતા પાર્ટીની એ માળખાના બદલાવની કે જેના કારણે અત્યારે હોડ લાગી છે. પછી એ મહાનગરપાલિકામાં હોય કે પછી એ જિલ્લા પ્રમુખ બનવા માટેની હોડ હોય, સેન્સ પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે અને નામોની જાહેરાત થવાની હવે રાહ જોવાઈ રહી છે. ખૂબ લોબિંગ થયું છે, ઘણું બધું આપણને જોવા મળ્યું છે. હિરેન પાસેથી વિગતે જાણીએ. હિરેન, તો લગભગ 10 તારીખની આસપાસ આ જિલ્લા પ્રમુખોના નામો છે એની જાહેરાત કરવામાં આવશે. ચૂંટણી અધિકારીઓ અંગેની જાહેરાત કરશે. એ પહેલાંની જે પ્રક્રિયા હતી કે અલગ અલગ જિલ્લાઓમાં ગત 2 દિવસમાં નિરીક્ષકો ગયા, ઉમેદવારો જે હતા એમના ફોર્મ સ્વીકારાયા, સંકલન બેઠક થઈ અને આજે
તમામ જિલ્લાના નિરીક્ષકોએ પ્રદેશ હાઈકમાન્ડને જે ઉમેદવારોના નામ આવેલા છે અને સંકલને જે ઉમેદવારોને પ્રમુખ બનાવવા માટેની વાત કરી છે અથવા તો સંકલને જે નક્કી કરેલા 3 થી 4 લોકો છે એવા નામો સાથેની યાદી જે છે એ પ્રદેશ હાઈકમાન્ડને આપવામાં આવી છે. ઓવરઓલ જોઈએ તો તમામ જિલ્લા અને મહાનગરોનો જે આંકડો અત્યાર સુધી સામે આવ્યો છે એમાં 1300 કરતાં વધુ ઉમેદવારોએ પોતાના દાવેદારી નોંધાવી છે જે તે જિલ્લા અને મહાનગરમાં પ્રમુખ બનવા માટેની. ઘણા બધા જિલ્લાઓમાં એ પ્રકારની પણ ઘટનાઓ સામે આવી છે કે મોટે ભાગે સંકલનમાં હાલમાં જે હયાત જિલ્લા પ્રમુખ છે અથવા તો મહાનગરના પ્રમુખ છે સંગઠનના એમને રિપીટ કરવાની માંગણી પણ સંકલન બેઠકમાંથી આવી છે. એ પ્રમાણની ડિમાન્ડ છે એ પણ નિરીક્ષકોએ પ્રદેશ હાઈકમાન્ડ સમક્ષ મૂકી છે. જો અલગ અલગ આંકડો જોઈએ તો જિલ્લા પ્રમુખો માટે 90 જેટલા દાવેદારો માત્ર બનાસકાંઠા જિલ્લાની અંદર સૌથી વધુ સામે આવ્યા છે. એ જ પ્રકારે સુરતમાં દાવેદાર બનવા માટે 70 જેટલા ફોર્મ છે તે સામે આવ્યા છે, દાવેદારી કરી છે. વડોદરામાં 55 લોકો છે, અમદાવાદમાં 25 લોકો છે, ગાંધીનગરમાં 35 લોકો છે. પરંતુ એક વાત એ પણ સામે આવી છે કે ઉમેદવારો ઉમેદવારી કરી છે એના સિવાયના નામ પણ કેટલાક સંકલને મોકલ્યા છે. ઘણી જગ્યાએ એવું પણ થશે કે ઉમેદવારી નથી કરી છતાં પણ પ્રમુખ તરીકેનું નામ જાહેર થશે. અને આ બધા વચ્ચે ફરી એકવાર અમદાવાદમાં પોલીસ ઉપર હુમલો થયો હોવાનું સામે આવ્યું છે. એક શીલાની કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર શેલામાં પોલીસ ગઈ હતી અને પોલીસ ત્યાં આગળ એક છેડતીની ફરિયાદ નોંધાઈ હતી. એ તપાસ કરવા માટે ગઈ હતી, આરોપીઓને ઝડપી પાડવા માટે ગઈ હતી અને ત્યારે કન્સ્ટ્રક્શન સાઇટના શ્રમિકો દ્વારા પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો અને એમાં એક પોલીસ કર્મી ઘાયલ પણ થયો હતો. ગઈકાલે રાત્રિમાં જે કે સ્વર્ણિમ સન કરીને એક કન્સ્ટ્રક્શન સાઇટ છે ત્યાં લેબર કોલોનીમાં એક મહિલા જોડે છેડતીનો બનાવ બન્યો હતો. આ છેડતી બનાવ બન્યા પછી એ મહિલાના હસબન્ડ જે છે એ માણસને ઠપકો આપવા ગયા હતા. એ માણસને જોડે પણ જો એ ઘણા બધા માણસો ભેગા થઈને એને મારામારી કરી હતી અને એક રૂમમાં એને પૂરી દેવામાં આવ્યો હતો. પછી આ માણસ જે છે આપણા ફ્રેન્ડને ફોન કર્યો હતો. એના ફ્રેન્ડ જે પ્રવીણભાઈ જે છે એ પણ ત્યાં પહોંચ્યા એ પહોંચ્યા તો એને ઉપર પણ મારામારી કરેલી છે. અને સરકારી કામ કરાવવું હોય તો પૈસા વગર કામ થતું નથી. થાય છે ને આવું, એટલે અંડર ધ ટેબલની વાત નથી ચાલતી. આ તો છડે ચોક ખુલ્લેઆમ પૈસા માંગવામાં આવે છે. ટોકન લેવું પડે તો કામ થાય. કદાચ જાણીને નવાઈ લાગે કે કોઈ સરકારી કચેરીમાં ટોકન પૈસાથી ખરીદીને કેવી રીતે, પણ હકીકત છે ગુડ ગવર્નન્સની વાતો થાય છે. પણ એ બધા વચ્ચે 20-20 રૂપિયાના ટોકન દાહોદની સરકારી કચેરીમાં વેચાય છે અને લોકો હેરાન પરેશાન થાય છે અને લોકો રોષ ઠાલવી રહ્યા છે. અને એવું નહીં કે એકવાર ટોકન લીધું એટલે ચાલે જ રાખે. લીમખેડા મામલતદાર કચેરીમાં એક દિવસમાં 20 રૂપિયાનું ટોકન લેવાનું, અધિકારીને મળવું હોય કે નાનું એવું કામ કરાવવું હોય, 20 રૂપિયાના ટોકન વગર ગેટમાં એન્ટ્રી નથી મળતી. અને સૂર્યાસ્ત થઈ જાય, ઓફિસનું કામ પૂરું થઈ જાય, તમારો ભલે વારો આવે કે ના આવે, બીજી વાર આવવું હોય તો એ ટોકન ના ચાલે. બીજા દિવસે બીજું નવું ટોકન એટલે બીજા 20 રૂપિયા ખર્ચવાના. ગજબનું ગુડ ગવર્નન્સ ચાલે છે લીમખેડામાં. જ્યાં બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થઈ રહ્યું છે, વાવ થરાદ જિલ્લો બની રહ્યો છે, એની સાથે સાથે બીજી 9 મહાનગરપાલિકા અસ્તિત્વમાં આવી રહી છે. ત્યાં વેરાવળના ધારાસભ્ય, કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ માંગણી મૂકી છે કે જ્યાં ભગવાન સોમનાથ બિરાજે છે, મહાદેવ ખુદ બિરાજે છે, પહેલું જ્યોતિર્લિંગ એ સોમનાથને પણ મહાનગરપાલિકા જાહેર કરવી જોઈએ ને એની સાથે સાથે ચોરવાડને તાલુકો જાહેર કરવા માટે પણ તેમણે માંગ મૂકી છે. પૂરી રોજગારી કે ખેતી આરે સંકળાયેલા હોય અને મજૂરી કામ કરતા હોય ત્યારે આખો દિવસ ફરતો હોય છે. તેનાથી અમે જો ચોરવાડ શહેરને તાલુકો આપવામાં આવે તો તેનાથી ચોરવાડ શહેરની આટલી મોટી 50,000 વસ્તી ધરાવે છે અને આજુબાજુના 35 થી 40 ગામડાને તેને ફાયદો થઈ શકે. એટલે વહેલી તકે અમારી અને તમામ આજુબાજુના ગામડા અને ચોરવાડ શહેરની માગણી છે કે ચોરવાડ શહેરને તાલુકો બનાવવામાં આવે. જ્યારે ચૂંટણી હોય, નેતા વોટ માંગવા આવે ત્યારે કેવા તેવર હોય છે નેતાના જોયા છે ને. હાથ જોડેલા હોય, માથું નમાવેલું હોય, અમને જ જીતાડજો, અમે તમારા માટે આટલું કર્યું છે, આ કરીશું, તે કરીશું, મુંડી નીચી રાખી તમે જે કહો એમાં હા ભેળવી, બસ વોટ માટે કંઈ પણ કરે. પછી જીતી જાય પછી તો નેતાજીના સાહેબ તેવર જોવા જેવા હોય. પછી તો જાણે સરકાર એમના બાપની હોય એ રીતે વર્તન કરતા હોય ને. એવું જ કંઈક બારામતીમાં થયું. અજીત પવાર વોટર્સ પર ભડક્યા. જેમણે વોટ આપ્યો છે એમને ત્યાં સુધી કહી દીધું. લોકો કહી રહ્યા હતા કે અમારા કામો નથી થયા. સ્વાભાવિક છે, જનતા વોટ એના માટે જ આપે છે કે નેતા પોતાના કામ કરે. અને જ્યારે કામ ના થાય તો કોને કહેવા જાય. પણ અજીત દાદાએ તો કહી દીધું, વોટ આપ્યા એનો મતલબ એ નથી કે હું તમારો નોકર છું. વાહ. अरे तुम्ही ना
तुम्ही मतं दिली म्हणजे माझे मालक नाही झाला का सालगडी काय काय मालक? अरे तुम्ही मतं दिली म्हणजे माझे मालक नाही झाला का सालगडी काय मालक? अरे तुम्ही मतं दिली म्हणजे माझे मालक नाही झाला का सालगडी काय मालक? अरे तुम्ही मतं दिली म्हणजे माझे मालक नाही झाला का सालगडी काय मालक? अरे तुम्ही मतं दिली म्हणजे माझे मालक नाही झाला का सालगडी काय मालक? દિલ્હીના રસ્તા પર નિવેદન આપવામાં આવ્યું રમેશ બિદુડી દ્વારા અને વિવાદનો મધપૂડો એમણે છેડી દીધો અને એ જ મધપૂડાની મધમાખીઓ જ્યારે એમને કરડી ડંખી ત્યારે એમને સત્યનું ભાન થયું અને એમણે માફી માંગી પણ જોડે જોડે એ પણ કહ્યું કે જ્યારે લાલુ પ્રસાદ બોલ્યા હતા તો એમનો તો કોઈએ વિરોધ કર્યો નહોતો, મારો વિરોધ શા માટે? હજી તો આ માફી માંગી ન માંગી બધું પતે ન પતે ત્યાં તો ફરી એકવાર એક વિવાદ તેમના દ્વારા ઊભો કરી દેવામાં આવ્યો અને ફરી એકવાર એ વિવાદના મધપૂડાની માખીઓ એમને જ ડંખતી દેખાઈ રહી છે. मैं बहुत व्यथित हूं इनके करैक्टर से, इनके चरित्र से, चाहे वो आतिशी हो और चाहे कांग्रेस हो. इस प्रकार के बयान पहले दिए जाते रहे हैं और किन्होंने दिए? लालू यादव जी ने बयान दिया, हेमा मालिनी जी के ऊपर दिया, मैंने उसका उसी संदर्भ में बोला था और उसी आधार पर कांग्रेस के साथ तो सरकार में मंत्री रहे, कांग्रेस चुप्पी साधी रही. नरेश बालियान आम आदमी पार्टी का विधायक है, 2024 में फिर उन्होंने बयान को दोहराया 2024 के चुनाव में, तो आतिशी की चुप्पी रही. लेकिन फिर भी अगर मेरे इस बयान से कोई व्यथित है, किसी को दुख पहुंचा है, तो मैं हृदय से इस बात के लिए अपने शब्द वापस लेते हुए खेद प्रकट करता हूं और इस बात के लिए मैं दुख प्रकट करता हूं. अरे ये मार्लिना, ये तो सिंह बन गई भैया, चेहरा ही नाम बदल दिया. केजरीवाल ने बच्चों की कसम खाई थी, भ्रष्टाचारी कांग्रेस के साथ नहीं जाऊंगा. मार्लिना ने बाप बदल दिया, पहले मार्लिना थी अब सिंह हो गई. ये इनका चरित्र है. રાજકોટમાં થોરિયાળી ગામે હત્યા થતા ચકચાર મચી ગઈ હતી. હત્યારાઓને શોધવા પોલીસે દોડાદોડ કરી મૂકી હતી અને આખરે પોલીસે હત્યારાઓને ઝડપી લીધા અને હત્યારાઓને ઝડપ્યા બાદ પોલીસ દ્વારા તેમનું સરઘસ કાઢવામાં આવ્યું હતું અને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું હતું. ટોળાને વિખેરવા માટે પોલીસે ટીયર ગેસના શેલ્સ પણ છોડવા પડ્યા હતા કારણ કે આ હત્યારાઓ સામે, આરોપીઓ સામે લોકોનો રોષ ફાટી નીકળ્યો હતો અને એટલા માટે જ જે રાજકોટના વીંછિયામાં થોરિયાળીમાં 7 લોકોને અટકાયત કરવામાં આવી હતી. અહીંના જ એક વ્યક્તિ કે જેમણે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરી હતી અને તેમને જ્યારે આઈસર ટ્રક રિપેર કરવા આવ્યા ત્યારે તેમનું કાસળ કાઢી નાખવામાં આવ્યું હતું. દંડા, લાકડી અને કુહાડીના ઘા મારી તેમની હત્યા કરવામાં આવી હતી. એ બાદ પોલીસે જ્યારે આજે આરોપીઓને ઝડપી અને તેમનું સરઘસ કાઢ્યું હતું, લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા અને લોકોના ટોળે ટોળાને વિખેરવા માટે પોલીસ દ્વારા થોડો બળ પ્રયોગ પણ કરવો પડ્યો હતો. લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ અને એ બાબતે આ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદનો ખાર રાખી અને એ વ્યક્તિની હત્યા કરવામાં આવી હતી ત્યારે જ્યારે 6 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા. કુલ 7 લોકો હતા, એકને પહેલા જ ઝડપી પાડવામાં આવ્યો હતો અને હવે વધુ 6ને ઝડપી પાડવામાં આવ્યા છે અને ત્યારે સરઘસ કરતી વખતે, સરઘસ કાઢતી વખતે લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા. દેવરાજ પાસેથી વિગતે જાણીએ. દેવરાજ, વિછિયાની અંદર જે લોકોની જે માંગ હતી કે આરોપીને જે પકડ્યા છે તેનું સરઘસ કાઢવામાં આવે એવી માંગ હતી, એને લઈને અને જુદા જુદા વિસ્તારમાંથી, ગામમાંથી મોટી સંખ્યામાં જે લોકો જે ઉપસ્થિત થયા હતા, જેને લઈને લોકોની જે માંગ હતી સરઘસ કાઢવામાં, લોકો વધારે સંખ્યામાં હોય, સરઘસ કાઢે તેવી સ્થિતિ ન હોય ત્યારે પોલીસને ધ્યાનમાં રાખીને સરઘસની ના પાડતા લોકો ઉશ્કેરાયા હતા અને પથ્થરમારો થયો હતો અને ટીયર ગેસ જેટલા છોડવામાં આવ્યા હતા. 5 જેટલા જે પોલીસ કર્મી છે એને પણ ઈજા પહોંચી હતી અને જે સરકારી જે ગાડી છે, વાહન છે, એની પણ પથ્થરમારો થયો હતો. સરકારી મિલકતને જે નુકસાન કરવામાં આવ્યું હતું. અને આગળ વાત કરવી છે સુંદરતા અને સુંદરતાની વચ્ચે આકાર પામેલી એક ભયાનકતાની, કારણ કે અત્યારે હિમાલયની ગોદમાં વસેલા રાજ્યોમાં હિમવર્ષા થઈ રહી છે, ધોધ થીજી ગયા છે, તળાવ થીજી ગયા છે, લોકો અહીંયા ફરવા જાય છે અને ઘણીવાર આપણે ઉત્સાહમાં આવી જઈએ છીએ, ઉત્સાહના અતિરેકમાં આવી અને ક્યારેક ભાન ભૂલી જઈએ છીએ. અને એવું જ આ પરિવાર સાથે પણ થયું. અરુણાચલ પ્રદેશ આ પરિવાર ફરવા ગયો હતો, લેક થીજી ગયું હતું અને થીજેલા લેકની આ પરિવાર મજા માણી રહ્યો હતો, પણ કેટલીક જગ્યાએ બરફ કાચો હતો અને એ પરિવાર ત્યાં લેકમાં એ બરફ તૂટતા લેકની અંદર એ ઠંડા બરફના પાણીમાં ફસાઈ ગયો હતો. જો કે ત્યાં આસપાસના લોકો દ્વારા અને રેસ્ક્યુ ટીમ દ્વારા તેમનું રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું હતું અને થોડા જ સમયમાં તેમને બહાર કાઢવામાં આવ્યા અને તમામનો જીવ બચી ગયો.